76માં પ્રજાસત્તાક પર્વે પોરબંદરના સમુદ્રમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો। છેલ્લા 25 વર્ષથી શ્રીરામ સ્વિમિંગ ક્લબના યુવાનો અને યુવતીઓ મધદરિયામાં રાષ્ટ્રગાન સાથે ધ્વજ લહેરાવી દેશપ્રેમ અભિવ્યક્ત કરે છે। આજે 100થી વધુ યુવક યુવતીઓ આ ઉજવણીમાં જોડાયા હતા। પોરબંદરના સમુદ્રમાં શિયાળાની કડકડતી ઠંડીમાં સૂર્યના પ્રથમ કિરણ સાથે સમુદ્રમાં મધદરિયામાં તિરંગો લહેરાવવાની પરંપરાને જીવંત રાખવામાં આવી। સમગ્ર દેશ ગણતંત્ર દિવસના 75 વર્ષ પૂર્ણ થવાના ઉત્સવને પૂરી દેશભક્તિ સાથે ઉજવી રહ્યો છે। ત્યારે પોરબંદરની એક સંસ્થા શ્રીરામ સ્વિમિંગ ક્લબ કે જે છેલ્લા 2 દાયકા કરતા વધારે સમયથી દર વખતે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે મધદરિયે ધ્વજવંદન કરે છે। આનો મુખ્ય હેતુ એ છે કે દરેક ઉંમર વર્ગમાં આનાથી સાહસિકતા અને દેશભક્તિની ભાવના આવે તથા દરેક લોકો તંદુરસ્તી અને ફિટનેસ તરફ વળે અને ખાસ તો યુવાનો અને બધા આની અંદર દેશભક્તિના રંગે રંગાય। આ કાર્યક્રમમાં આજે 6 વર્ષના બાળકોથી લઈ અને 80 વર્ષથી ઉપરના વૃદ્ધો સહિત સૌએ ઉમળકાભેર ધ્વજવંદન કરી અને રાષ્ટ્રને આ ધ્વજવંદન અર્પિત કરેલું છે। અહીંયા અમારા પોરબંદરમાં બહુ જ વર્ષોથી દરિયાકાંઠે અમારું ધ્વજવંદન થઈ રહ્યું છે। આ કાર્યક્રમ અમારો સી સ્વિમિંગ ક્લબ છે અને એ દ્વારા અમારે અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ થઈ રહ્યો છે। આટલી કડકડતી ઠંડીમાં જ્યારે લોકો સ્વેટર પહેરીને બહાર નીકળી નથી શકતા ત્યારે અમારા અહીંયા બધા મેમ્બર્સ ધ્વજ લઈને દરિયાના અંદર આટલી ઠંડીમાં ધ્વજ લહેરાવા જાય છે। અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે। આખા વિશ્વભરમાં અમારા ગુજરાતમાં આ કશે નથી થઈ રહ્યું। આટલી વહેલી સવારના 7 વાગે આટલું કશે નથી થઈ રહ્યું। અમારા માટે ખૂબ જ ગર્વની વાત।